આટલી સંખ્યામાં એક ધર્મના માંડવા નીચે હું અને તમે બેઠા છીએ. મારે ટૂંકમાં કેવું છે, કાયમ મારા પ્રોગ્રામમાં હમણાં કહેતો રહું છું ને, હવે તો આપણે વધારે જવાબદારી આવી ગઈ છે આપણે જાગૃત થવાની. કારણ કે સનાતનની પરંપરા ઉજળી છે, સનાતનના પાયા એટલા મજબૂત છે કે હજારો વર્ષથી મથવાવાળા મથે છે, એમાં કાંઈ ફેર પડે એવું છે નહીં. પણ તોય વાતો કરવા વાળા વાતો કરે બધી. પણ એક વાત કહી દઉં કે હવે આપણે સનાતની અને બધાને એક થવું પડશે. અને આપણા ધર્મ વિશે ક્યાંય પણ કોમેન્ટ આવે કે ક્યાંય આડાવડું થાય એટલે બધાને એક થઈ અને એને બરાબર પાઠ ભણાવવા પડશે. એ વાત હકીકત છે. એવો સમય આજે આવી ગયો છે. આજે આપણે ધર્મ માટે ખાલી ભેળા થઈ અને આપણી એક વાત ઉગાડી ત્યાં સુધી રજૂઆત કરતા રહી, બોલતા રહી, એટલું જ કરવું પડે. પૈસા દેવા પડે છે, માથા નથી દેવા પડતા. પણ એક વાત કહી દો, બધા બેઠા છે, આપ જ્યાં લખવું હોય ત્યાં આ એક વાત લખી લેજો. હું કાયમ બોલ્યો છું હમણાં કે આજે 100 કરોડથી વધારે હિન્દુ ભારત અને વિશ્વમાં હોય, 100 કરોડથી વધારે. નામદેવ ભગત બાપા, યુવરાજસિંહ સાહેબ, 100 કરોડથી વધારે આજે હિન્દુ હોય, બાબલુ મામા, કાયમ કહું છું. અને એમાં આપણને કોઈને એવો વહેમ હોય મગજમાં ઘરી ગયો હોય કે કુદરતનો નિયમ છે પ્રકૃતિનો, 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32, 32 ના 108, એટલે એમ કરતા કરતા આપણે 100 કરોડથી વધારે હિન્દુ છે. એમાં શું મોટી વાત? એવો કોઈને વહેમ હોય કે પ્રકૃતિનો નિયમ છે અને જન્મા કરે મોટા થયા કરે એટલે 100 કરોડ હિન્દુ છે, એવો વહેમ હોય તો કાઢી નાખજો. 1000 વર્ષ સુધી ધગધગતા લોહી આ ધરતીમાં સુરીરોય રેડા છે એટલે 100 કરોડથી વધારે હિન્દુ આપણે છે. અહીંયા એને ભૂલવું ન જોઈએ. કોક દી સિત્તોડના સાકાને વાંચો તો ખબર પડે. 11 વર્ષની દીકરીઓ રાજપૂતની આમ ચૂંદડી ઓઢીને એમ કહેતી હતી કે દાદી ઘડીક ઉભા રહી જાઓ, મોટા બા ઘડીક ઊભી જાઓ, સૌની પહેલા મારે અગ્નિમાં પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે ભલા માણસ, ત્યારે આ ધર્મ બચ્યો. ન કરે રામને ધન લાગે, ગતાલ ધન નો લાગે, કોક દીએ ઊભા મોરની. આવ ભજન બહુ જરૂરી છે. પણ એવો વખત હતો ત્યારે એ રીતે ધર્મને બચાવ્યો. અત્યારે આપણે ખાલી એક થઈ જાય તોય વાંધો નથી, તોય બધું બરાબર થઈ જાય એમ છે. એવી આપણી આ ધરા છે. અને ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરશા. મહારાણા પ્રતાપના દીકરા રાણા અમરસિંહ, અને અમરસિંહે દુહા લખેલા રહીમ ખાનખાના ને. કૃષ્ણ ભક્ત હતો રહીમ ખાનખાના. આ કૃષ્ણ જન્મોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે એક બોરુ ધામમાં, એટલે કૃષ્ણ ભક્ત હતા. એમણે અકબરની કચેરીમાં કીધું રહીમ ખાનખાનાએ. અકબર બાદશાહે પૂછ્યું દુનિયામાં કોઈ દી તકલીફ ન આવે એવું કરવું હોય શું કરવું પડું? જીવનમાં કોઈ તકલીફ જ ન આવે એવું કાંઈ થઈ શકે ખરું? તો રહીમ ખાનખાને એક દુહો કીધો કે થઈ શકે. કે કેવી રીતે? તો કે એવું કોઈ દી દુનિયામાં તકલીફ ન આવે, ભરોસો રાખી તો એવું થાય. તો એક જ કે કહું રહીમન ક્યાં કરે જુગારી સોર લબાર. દુનિયાના લબાડ ને જુગારી ચોર ને આપણું કાંઈ બગાડી ન શકે. રહીમ ખાનખાનાએ કીધું. બોલો, કૃષ્ણ ભક્ત હતા. કહું રહીમન ક્યાં કરે જુગારી સોર લબાર, જો પત રાખન હાર હે માખન ચાખન હાર. માખણ ચાખવા વાળો કનૈયો પદ રાખવા માટે બેઠો હોય તો દુનિયાનો કોઈ લબાડ આપણું કાંઈ બગાડી શકવાનો નથી. એ વાત હકીકત છે. પણ સાચો એનો ભરોસો હોવો જોઈએ, તો એ આવી અને કાયમના માટે ઉભો રહીએ. પણ એના માટે મેં કીધું એમ ધગધગ આ માતાઓ બહેનો પણ ઘણા બેઠા છે. પેલી જવાબદારી માવડીઓની છે. તમારા બાળકોને એકાદી વાર્તા સમજાવી. હવે તો આપણે ગામનું ઠાકર મંદિરે આરતીમાં જવાનું ચાલુ કરી દઈએ. આખા ઘરમાંથી એકુક જઈ. સોસાયટી હોય તો ન્યાય તમે રાખો, મંદિર ઠાકરનું નાનું એવું રાખો અને આરતી ચાલુ કરી. નકર બીજા સમજાવી દીધું ઘણું મૂળિયાની ખબર નથી. અને આપણે બધાય બીજા માટે કંઈ કહેતા નથી, પણ જે પરંપરા છે આપણી સનાતન, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, કોકદીક વાંચો તો ખબર પડે કે આપણી શું પરંપરા છે. તો એ ભૂલાઈ ન જાય એના માટે આપણે આ કરવું પડશે હવે. અને એ કર્યું તું એટલે માવડીઓને હું કાયમ કહું છું કે એકાદી વાર્તા, કોઈ હાલરડા એવું બાળકોને પેલો શિક્ષક માં છે. મહાપુરુષને સંતને કોઈ જન્મ આપે તો માં આપે. એટલે અનુપમા ઓછી જોવાય તો કાંઈ વાંધો નહીં, જરાય દુઃખી નથી, આપણને એવું લાગે છે. અને હું કાયમ કહું છું વધારે થાય તો માફ કરજો, પણ આ વેબ સિરીઝો સિરિયલો જે આપણું બધું બગાડવા માટે આવ્યું છે ને. અને કેવું પાછું સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ ન હોય, તોય 1700 એપિસોડ સુધી હાલે છે. એમાં અમે સામે પવને મસાલો લીધીશ. બોલો, એટલા માટે કહેવું પડે
પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ ઝાડ ઝાડાળો હાલિયો દેતો ડુંગરા ઢણક વન હાથિયા મૃગરા ધૂંડ હાલિયા પથીરા માથે લાગિયા કેતારા કેતા કરે મને જે ગીત મારે અહીંયાથી ગાવું છે મારા સમયમાં જે રજૂઆત કરવી છે આપ બધાએ ખૂબ સાંભળ્યું છે ખૂબ વધાવ્યું છે અને આપ બધાને પણ ખૂબ ગમે છે એવું દ્વારકાવાળાનું આ ગીત આખા વિશ્વમાં જ્યાં ગુજરાતી ડાયરો હોય ત્યાં અત્યારે આ ગીત ગવાય છે એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય અરે મીઠુડી મારી મીઠુડી અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય હા સાધુજી ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખડખડતા ગમતી ના નીર ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખડખડતા ગમતી ના નીર એ તો ઠાકરનો જ્યાં આપે લહેરાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય આહા એની વાત કેમ થાય યાર આજ પણ આપણા માલધારી સમાજ ભરવાડ હોય ચારણ હોય રબારી હોય અને કોઈ પણ હોય આમ તો પણ એને કોઈ ભીડ પડે અને એમ લાગે કે હવે મારી પાસે કાંઈ નથી હું ક્યાંયનો નથી રહ્યો અથવા તો કોઈ બીમાર થયું હોય અને સેલે આપણી માવડીયું ઝૂંપડામાં રહેવા વાળી એ ધૂપેલીયું કરી નગા લાખાના ઠાકરનું બોરું હામી મીટ માંડી અને એટલું કે હે નગા લાખાના ઠાકર બોરુના ધૂપેલિયા વાળા હું ક્યાં જાઉં કરે ને તા તો ન્યા એના દુઃખના ભાંગી ભૂકા કાઢી નાખે આ નગા લાખાનો ઠાકર કે તું મારી પાસે આવી જા એટલે બધી જવાબદારી એની છે અને આપણને જો સમજાઈ જાય આપણે અત્યારે શું છે ખબર ધર્મ માટે આપણે બોલીએ છીએ બહુ પાળવું બોલવું એમાં ઘણો ફેર છે હવે આપણે કરવું પડશે ખાલી બોલવાથી નથી થતું સારી વાત છે બોલવું બહુ જરૂરી છે આપણે ત્યાં બોર વેચાય એવું કહેવાય છે પણ બોલીએ છીએ એના સાથે હાસું જીવન જીવવું પણ પડશે તો ભગવાન આપણને વચન દીધું છે આજ સુધી હળાહળ કળિયુગમાં એ વચન પાળવા માટે આવતો હોય અર્જુનને સંબોધીને મને તમને કીધું ને કેવો આપણો પ્રેક્ટિકલ ભણાવવા વાળો આપણો ભગવાન મામા કેવો આપણો ભગવાન નહીતર કુરુક્ષેત્રના રણમેદાનમાં યુવરાજ સાહેબ 18 શ્રેણી સેના હતી એના મોઢામાં ઓરાતી જોઈ અર્જુને વિરાટના દર્શન કર્યા 11મી અધ્યાય દિવ્ય ચક્ષુદે દિખાયો રૂપ कहते शीश नेत्र पाई कहते भुज धारी है અને સૂર્ય ચંદ્ર અગ્નિ जैसे शस्त्र और भूषण है અને દાતન કી રેખ બીચ મરી શેન સારી है તારે એને જોયું તું પણ છતાં એને કાઈ ન કર્યું જોજો આ ભગવાન કેવો આપણો વૈજ્ઞાનિક કયો એને પ્રેક્ટિકલી ભણાવવા વાળો કે 18 દિવસના યુદ્ધના મેદાનમાં હું હથિયાર નહીં લઉં શું કામ ઈ તેથી આમ કરીને આમ વાહળી ફેરવે ને તો બધું જે કરવાનું હોય થઈ જાય પણ તો આજે આપણે શું કરત આપણો એટલો પછી ભરો હોય ટકે નહીં કળિયુગમાં
એટલું ભરોય નો ટકે. તો આજે એને આવવું પડે, નો આવે તો આપણે હેરાન થાય. એને બદલે એને શું કર્યું? હથિયાર જ નથી લેવાનું, બધુંય તારે કરવાનું. જો આવું કોઈ ભગવાને કોઈને શીખવાડ્યું હોય તો બધુંય તારે જ કરવાનું. હું હરોહર હારે છું, એમાં કોઈ ફેરફાર નથી. પણ હે અર્જુન, મસવેત કરવા તારે આવી રીતે તારે પગ મૂકવાના છે ત્રાજવામાં. આવી રીતે નીચે પાણી હશે, એ માછલી ઉપર ફરતી હશે, એ માછલીની આંખ પાણીમાં દેખાશે, માછલી દેખાશે, એમાં આંખ જોવાની છે. એક પછી એક વાત કરતા 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 બધું સમજાઈ દીધું. તો અર્જુને એટલું કીધું, ભગવાન આ બધુંય મારે કરવાનું? તો કે બધુંય તારે કરવાનું. જુઓ, બધુંય તારે કરવાનું. તો કે તો તમે શું કરવાના? તો તારાથી નો થાય હું કરી. એટલે અર્જુન કે મારાથી શું નો થાય? હું અર્જુન છું. કે તારાથી નહીં થાય હું કરી, કે હું નહીં થાય કે પાણીને સ્થિર હું કરી દે. ઈ તારી તાકાત નથી તો પાણીને સ્થિર કરી દે. પાણી સ્થિર થાય તો જ માછલીની આંખ દેખાય. એમ આજે આપણી હારે બેઠો છે. આપણે કમાઈ લઈ, મહેનત કરી લઈ, બધું કરી લઈ, પણ ભેળું રહેવું, ભાઈઓ હારા, હગા વાલા હારા મિત્રો મળે અને એક ને હપ અંદરની શાંતિ. ઈ તો કૃષ્ણ કનૈયો ભેળો હોય, નગા લાખાનો ઠાકર ભેળો હોય તો જ રે. આપણા હાથની વાત નથી. અને એટલા માટે અહીંયા કેવું પડે, અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયા ના ફળિયા માં મીઠા ભગવાન. ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા દેહ, દેહુર ઘાંઘણિયા નો ડોગરીઓ દેહ, અવતારી જન્મી જ્યાં મોગલ નાય, દ્વારિકા ના દેવની તો વાત જ નો થાય. અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયા ના ફળિયા માં મીઠા ભગવાન. આહા જોધાને મૂળું ના જબરાતે જોમ, વાઘેર ના ભાલાએ તોડ્યો તો વ્યોમ, અલવેલો મરચાને ઓખો રંગાય, મારા દ્વારિકા ના ઠાકર ની વાત જ ના થાય. અને એવું જ મારું ગીત આપ બધાએ ખૂબ સાંભળ્યું છે અને મને ગમે છે. એટલે સનાતન ધર્મ ના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરા. અયોધ્યા રાઘવ નું મંદિર બંધાય, ઉજળો ના નવલો ઇતિહાસ લખાય, ધર્મની જીત હવે હાથી કહેવાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરા. આહા પાવાગઢ મહાકાળીના મંદિરમાંથી 500 વર્ષ પછી સનાતન ધર્મની ધજા ફરકાવવામાં આવતી હોય તો મોદી સાહેબ કે લીએ એક તાલી તો બનતી હે યાર. આ બહુ મોટી વાત છે આપણા માટે. હો હા, 500 વર્ષ પછી આ ધજા ફરકાવવામાં આવી છે. એટલે મને અયોધ્યામાં 2024માં
ભગવાન રાઘવેન્દ્ર સરકારનું મંદિર બરાબર તૈયાર થઈ જવાનું છે એના આપણે બધા સાક્ષી બનવાના છીએ એટલે એકાદ કડી એક હિન્દી ગીતની મને અહીંથી કહેવાનું મન થાય છે मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हवजरा मेरे भारत का बच्चा बच्चा આપણો ભરવાડુનો આકલો નબળો ન હોય ત્રણ વાર મારી યારે બોલવાનું છે તમારે જય જય શ્રી રામ બોલેગા આમ ઠેઠ સુધી અવાજ આવવો જોઈએ મેરે ભારત કા બચ્ચા બચ્ચા આ હા હા मेरे भारत का बच्चा बच्चा जय हो मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा કુકડા ફૂટે છે ગીતો આવે છે પણ બધાય ન્યાય મળવો જોઈએ એ પ્રમાણે હું વધારે નહીં 500 રૂપિયા સાથે ફરમાઈશ આવી છે ગોહિલવાડનું આલરડું ને આવી છે એમાં આ 500 રૂપિયા સાથે શિવાજીનું એક બબે કડી હું લઈ લઉં અને બીજા પ્રસંગમાં આગળ જતા આપણે સમય છે તો જોઈ લઈશું પણ મને ગમે છે કે માં જે આ હાલરડામાં જે સંસ્કાર આપે છે અને જેને પણ જીવનમાં ઉતારવું હોય એ ઉતારી શકે એવું આપણું ગોહિલવાડનું હાલરડું કાયમ હું ગાઉં છું કે પારણામાંથી એ જી સુણવી છે એને વંશ ગોગીલો લીવાત આહા એમ આંખેથી બાળ સમજાવે મને તા કેડે નીંદ રૂંગ આવે આપણી સભ્યતા જોજો પરંપરા જોજો બાળક એમ કે છે કે મારા બાપ દાદાની વાતો સાંભળું ત્યારે જ મને નીંદર આવશે આ પરંપરા આપણી છે એ પરંપરા જાળવવી જોઈએ હું કાયમ કહું છું 43 સભ્યતાઓ હતી આપણી સનાતન છે ને એમ 43 સભ્યતાઓ હતી વર્લ્ડમાં દુનિયામાં એમાં 42 કાળના જડબામાં ઓરાઈ ગઈ પણ સનાતન સભ્યતા અડીખમ ઊભી છે એ આપણા બાપ દાદાઓએ રાખી છે આવા થુપેલિયા વાળાએ ઠાકરના બેરખા ફેરવી અને રાખી છે અને તરવારની ધાર ઉપર સૂર્યરોએ આ પરંપરાને ઉજળી રાખી છે આપણી પરંપરાને એ ભૂલાઈ ન જાય નકર ઘણા વાવાજો નથી હમણાં ઘૂગલું બોલ્યો આમ ઓલા તામિલનાડુનો કોક મુખ્યમંત્રીનો દીકરો કે સનાતન ડેન્ગ્યુ જેવું છે ને ઓલિયા જેવું છે એને ખતમ કરી દો તારી પેઢીયું લાખો વર્ષોથી મથે છે એમાં કાંઈ ફેર ન પડે એને જે વાતો કરવા વાળા કરે પણ આપણે એક થવું જોઈએ નકર બધું થાય આપણે આપણી પરંપરા ન ભૂલવા જોઈએ એટલે હા પધારો પધારો અમારા અડીખમ આયર અને જે હર હંમેશ બધાને હારે ઉભા વાળો માણસ એટલે અમરીશ મામા ડેર પધારી રહ્યા છે એમને જોરદાર તાળીથી આપણે એકવાર વધાવી અમરીશ મામાને વધાવી જય હો કે સાંભળ સુતા એ જી બાલ રાજા માએ મીઠડી માંડી વાત બેટા ગોગીલોનું બિરદ છે ન્યારું
તમારું સાંભળી સુતા બાળ રાજા માએ મીઠડી માંડી વાત. આખું આલડું જબરું છે પણ મને ગમતી કડી સિંહ સાધુડા એ હવે તું રાખીશ માજાજી પરદેશોની પ્રીત ઘરો ઘર ગોળ લાગી તારી પરજાની સુણ હાલાગી. આખે આખું આલડું સંભળાયું. રાઘુભાઈ સામંતભાઈ ચોહલા સમાણીથી પધાર્યા છે. એમના તરફથી આયા 2100 રૂપિયા, સોરી હો, હા 5100 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે એમને વધાવી. એટલે આ હાલડાની એક મજા છે એટલા માટે કે આભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો ઈ બા. અમારા વીરભૂષણ અને પશ્ચિમ ધામ એવા વિજયસિંહજી દાદા બાપુ પધારી રહ્યા છે. એનું અહીંયા ખૂબ અમે સ્વાગત કરીએ છીએ. જોરદાર તાળીથી આપણે એમને વધાવીએ. પધારો પધારો. હા સુખ દુઃખ કે સમ ભાવના રાખે અરે હક દખે હમ ભાવના રાખે રાજપૂતી નાની આટલું મારા પ્રાણથી પ્યારા લખી દે કૃષ્ણ લાલા પારણામાંથી એ સુણવી છે એને વંશ ગોવીનો વિવાદ આખેથી બાલ સમજાવે એની મને નીંદ નું આવે. આહા અને અમારે ધંધુકામાં ભાઈ ભદ્રસિંહભાઈ જે સમૂહ લગ્ન કરી રહ્યા છે, જેનું મામેરું દીકરીઓનું જેમ નામદેવ ભગત અહીંથી કોરું ગામથી આપવાના છે, એમાં અમારે દાદા બાપુ વિજયસિંહજી બાપુ 108 કે 1008 ગાડીઓનો કાફલો લઈને જવાના છે. એ વખતે સમૂહ લગ્નમાં જાય. હવે આ ધર્મોત્સવ હવે આપણે આવું કરવું પડશે. જેટલા જેટલા સમજકારો થયા હોય ને નામદેવ ભગત બાબા એ વાતો હવે આપણે કરવાની ચાલુ કરી દઈએ. નહોતું થયું એવા કઈ કઈ ક્યાં ફૂગી ગયા. તો આપણું તો છે અહીંયા હાસું બન્યું છે. હવે આપણે કોઈ કેમ સમજકારની વાત ન કરે, કરવી જ પડશે. સમજકાર જ છે. સમજકાર સિવાય આવા ઠાકરના ધામ હજી આગવા ઊભા ન હોય. એટલે આ બહુ ધર્મોત્સવ હવે આપણા ઉજવવા જોઈએ. અને એટલે અહીંયા છેલ્લે મારે સપાખરું લઈને મારા શબ્દોને વિરામ આપવો એની પહેલા અહીંયા જેટલા બેઠા એને કુળદેવી પણ હશે. હમણાં જો હું કાયમ કહું છું ને આજે કહી દો, બધાને આપણે નમન કરી. કોઈ પણ સંપ્રદાયના સંતો હોય, આપણા સનાતનમાં બધા સંતો છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે મહાન સંતો થયા છે એને વંદન. પણ હમણાં એક હવે એને બાપુ કેવા સ્વામી કેવા શું કેવું ખબર નહીં, ખોડિયારમાં વિશે આજે જ મેં વિડીયો જોયો. ભગવાન આમ ને તેમ ને ખોડિયારમાં વિશે એને આમ પાણી ઉડાડ્યું, નીસોવી નાખ્યું. હવે આપણું તો એવું ગજું નહીં કે આપણે કોઈને, કારણ કે આપણે આપણી સભ્યતા મુકાઈ નહીં. આપણી બોલવાની સભ્યતા બહાર આપણાથી જવાતું નથી એટલે વધારે નથી કહેતા. પણ એટલી ખબર પડે કે અમારી 9 લાખ લોબડિયાળીઓએ કેટલાય રાક્ષસોના વધ કર્યા છે. હવે તમારો વારો પાછળ છે એટલું યાદ રાખી લેજો. જે ખોડિયારમાં વિશે આવું બોલ્યા છે, અમારી માતાજી વિશે આવું બોલ્યા છે, કારણ કે એ ગામત્રે નથી વયું ગયું. હાવ અને ગમે એ ધર્મ હોય, કુળદેવીને હુરાપુરાને તમારા ઈષ્ટદેવને ભૂલાવીને બીજે વાળવાનું કરે એનો બોચી સીધે સીધી પકડી લેજો. પછી આગળ જે પરિણામ આવવું હોય એટલું તો હવે તૈયારી આપણે કરવી જ પડશે. આ જાહેરમાં કહું છું અહીંયાથી. કુળદેવીની જરૂર નથી, ઓની જરૂર નથી, તારે ઘણું કરવાની જરૂર છે.
એટલે એને બધાને મને વિચાર થાય છે ક્યાં સ્ટેજે પહોંચ્યા પછી જો એમ કહેતા હોય કુળદેવીને આમ ધક્કો મારી દીધો ને એના ઉપર વસ્ત્રો નીચોવી નાખ્યા આ બધું ક્યાં સુધી આપણે સહન કરી લેશું? આપણે સહન કરવા જન્માશે સનાતનીઓ અને એમાં આપણી હારે જ છે ઠાકર ને માતાજી, એમાં ફેર પડ્યો નથી ને. કેટલાય મથી ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય, એકું કોળીએ એકું બ્રહ્માંડ ને ખાઈ જાય એવા આવીને વયા ગયા. પણ એકની જોગમાયા શક્તિ જ્યારે હાથમાં હથિયાર ધારણ કરી યુદ્ધના મેદાનમાં ઉતરી, કોપે નભ કડકત ધરણી ધરકત ખડકા પડકત ભડભડકમ રણ મેખા રડકત મેરુસુમ રડકત થડર થડકત અસારકમ ફફડસુર ફડકત ગોતલ ગડકત ભયભત અણભર જળતુંડા અને ખડકે ધર ખંડા ગસુરગુ ત્રંડા ભય બ્રેકુંડા ચામુંડા રણપડ રગજગ હાઈદળ હકબગ દતા જગમગલે ખડગા સમરે તે સકમ કોપ સક્તક રૂંઢડ ભગવત દે વડગા અને ધધરક દળ ધગધગ ભરત મખમખ ભાસત ભગભગ ભરકુંડા ખડકે ધર ખંડા ગસુરગુ ત્રંડા ભય બ્રેકુંડા ચામુંડા ઈ જ્યારે હાથમાં હથિયાર લે ને ત્યારે આ અહીંયા માયક રાખી અને આમ ચાંદલો કરીને જે ટીકા કરવા વાળા દીકરા નીકળ્યા છે ને માતાજીને સેટા કાઢવાને, એનો ભૂહડિયો વાળી દેહે જોગમાં, એમાં જાજી વાર નથી લાગવાની. પણ અમે અમારું સ્ટેજ અમારો લીટો વટીને બહાર બોલવા અમારી પરંપરાએ અમને નથી શીખવાડ્યું, એટલે બીજા શબ્દ અમે નથી બોલતા. પણ આવું કરવા માંડ્યા એટલે આપણે આવા ઠાકરના ધામે આપણે આવતા જઈએ. આપણી મૂડી હોય કમાઈ એમાંથી અમુક ટકા કાઢી અને નક્કી જ કરી લે કે આપણો ઠાકર બેઠો છે, એ જ આપણો આધાર છે. કારણ કે આ ડોમ આડાવડો નમી જાય તો એને આ લોઢાના બીમથી ટેકા મૂકી શકાય. કોઈ ઝૂંપડું ભાંગી ગયો હોય તો થાંભલીનો ટેકો મૂકી શકાય. કોઈ સ્લેબ નમી ગયો હોય તૂટી ગયો હોય તો એને બીમ મૂકીને ટેકો મૂકી શકાય. પણ માણસના હૃદય ભાંગે ને એને ટેકો આપવા માટે આવી ઠાકરની જગ્યાઓ જ ટેકા આપી શકે, બીજી કોઈ દુનિયાની તાકાત ટેકા નથી આપી શકવાની. લખવું હોય ને આ લખી લેજો. બોલી એક સરસ વાત છે, છેલ્લે કહેતો જાઉં. એક જંગલની માલિકો રે હાવજ એક ગોવાળ ગાયનું ધણ સારી નીકળ્યો. એટલે સંતોષભાઈ હાવજ ગાય ધણ સારીને વયો આવ્યો ઘેરે હાંજે. એમાં એક ગાય વાહે રહી ગઈ, ક્યાંક ભૂલી પડી ગઈ અને એકલી વાહે થી હાલી આવતી તેમાં હાવજની નજર પડી. સિંહે દોટ કાઢીને ગાય ભાગી ભડકી. એમાં માદણામાં ઊંચું કીચડ વાળું બહુ મોટું બધું માદણું, પાણી હુકાઈ ગયેલું, બહુ કીચડ. ગાય ભાગતા ભાગતા એમાં દોડતી દોડતી એમાં ઘરી ગઈ ને આગળ મીડી ભાગવા. અડધે માદણે પૂગી ગાય એટલે ખૂતી ગઈ, આખી હલી સલી હેગી નહીં. એમાં હાવજ વાહ દોડ્યો આવતો તો એને તડાપ મારી, પણ ગાય થી 2-3 વામ જેટલું અંતર રહ્યું ખાલી. પણ કાંપ એવો ગારો એવો આ દ્રષ્ટાંત જીવનમાં ઉતાર્યા જેવો, એટલો બધો કાંપમાં ખૂતી ગયો હાવજ ને ગાય બે. હાવજ મથે છે પણ ગાય બાજુ હાલી હગે એમ નથી, આખો ઘરી ગયો. ગાયે ઘરી ગઈ હતી, ખૂબ બે મથ્યા, થાકી ગયા. અંધારું જામમાં મીડ્યું, અંધારું જામમાં મીડ્યું એટલે હાવજ ઘરરાટી કરે આમ ઊંચું મોઢું કરીને, પણ હલી હગે નહીં. ગાય આમ ધીરે ધીરે હાવજ સામું જોઈને દાંત કાઢ્યા. આ આપણને સમજાવવા માટે છે. એટલે હાવજે કીધું કે તારું મોત છે ને મારું મોત છે. હવે હું ભલે તારો શિકાર નહીં કરી શકું, પણ તને દાંત હે ને આવે છે કે હા દાંત ઈ આવે છે કે તને ઘમંડ છે ને કે તું વનનો રાજા છો. કે ઈ તો સૌ રાજા તો શું, ભલે મરી જાવ પણ જીવો ત્યાં સુધી તો રાજા થઈને જીવો ને. મારે કોઈની જરૂર ન હોય, હું જ મોટો છું, હું જ જંગલનો રાજા છું. તઈ ગાયે કીધું સાંભળી લે, તું હું જ બધું કરી શકું, હું રાજા છું, મારી જ તાકાત છે, મારી જ તાકાતથી કામ કરી શકું છું. હાવજ સાંભળી લે, કોઈ ગોવાળ રાખ્યો છે કે મારે વનના રાજાને ગોવાળની જરૂર ન હોય તો સાંભળી લે, તું તો હમણાં ખૂતીને મરી જાય, પણ મારો ગોવાળ હમણાં મને ગોતતો ગોતતો ગાય કે આવવાનો છે ને મને અહીંથી બહાર કાઢી જાય. એ વાત હકીકત છે. આવો કોક ગોવાળ રાખી દેજો, ગમે એવા ગારામાં ખૂટશું ને તેથી નગા લાખાનો ઠાકર ગોતતો ગોતતો આવી છે કે હું તારો ગોવાળ છું, જગતના કોઈ પણ દુઃખ તારી માથે ન આવવા દઉં. એવા ગોવાળની જરૂર છે. અને ધર્મ રહેશે તો રહેશે ધરા. હું અમરસિંહની વાત કરતો તો 2 દુહા લખ્યા હતા. રાણા અમરસિંહ મહારાણા પ્રતાપના દીકરાએ. અમરીશ મામા 10 રાણાઓ થયા છે, એક મહારાણા પ્રતાપ જેવા. આપણે 10 રાણાઓ, આપણને એક મહારાણા પ્રતાપ બતાવવામાં આવ્યો, બીજું બધું કાંઈ નહીં દેખાડ્યું જ નહીં આપણને. હા પણ ખેર એ વાતમાં વધારે નથી જાવ. અમરસિંહે એના જીવનમાં 17 યુદ્ધ કર્યા મહારાણા પ્રતાપના દીકરાએ. એને છેલ્લે થાકી ગયા, દુહો લખ્યો, થોડોક થાક લાગેલો અને દુહા 2 લખ્યા. કમથજ હાડા કુરમા આ મહલે મજા કરંત, કેજો ખાન ખાન ને મેં તો બંસર હુઆ ફિરન. અને બીજો દુહો, હે રહીમ ખાન ખાના ચૌહાણા દિલ્હી ગઈ, રાઠોડા કનોજ, કેજો ખાન ખાન ને મેરો મોદી ને આયો હજ. આ 2 દુઆ લખ્યા કે હવે હું શું કરું, પણ વળતો જવાબ રહીમ ખાન ખાને જે મોકલ્યો છે એના ઉપર આપણો સનાતન ધર્મ ઊભો છે. એને શું કીધું, હે અમરસિંહ હિંમત નો હારતો, કા તો કે ધર્મ રહેશે તો રહેશે ધરા, અન ખપ જાસી ખુરસાણ, અમર
વિષમભર ઉપરે રાખ ભરો હો રાણ પછી ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ ઈ પરંપરા એટલે એક ઈષ્ટદેવને ન ભૂલતા અને એક આપણા બધાયની તમારે બેઠેલાની કુળદેવીની એક કડી ગાઈ નાખું બધાયની કુળદેવી કોક ને કોક તો છે જ બધાયના માટેની આ કડી એક માને કુળદેવીને ન ભૂલતા કારણ એટલા માટે હાજી મારી આઈ જાગે છે રે હાજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર વાગે છે ખોડિયા હાજી મારી આઈ જાગે છે રે મને ભણકાર વાગે છે મંથડા કાકા